સ્ટાર્ટ. નમસ્કાર. હું તેજલ બુચ, જ્યોત્સનાબેનની પુત્રવધી. આજે આપણે જ્યોત્સનાબેનની જન્મ શતાબ્દી ઉજવી રહ્યા છે, ત્યારે મારે એક વ્યક્તિ તરીકે નહીં, પરંતુ એમના વ્યક્તિત્વનું સ્મરણ કરવું છે. જ્યોત્સનાબેનનો સ્વભાવ ખૂબ જ સરળ, સાલસ અને નિરાભિમાની હતો. હું 79માં લગ્ન કરીને આવી ત્યારે એમની હૂંફે જ હું નવા વાતાવરણમાં તરત જ સેટ થઈ ગઈ. તેઓ કાગળ ખૂબ જ સરસ અને વિગતે લખતા હતા. એમાં તેઓ સંબોધનમાં હંમેશા પ્રિય તેજલ, પ્રિય નીતા, પ્રિય નીતિ એવી રીતે જ કરતા હતા. શિયાળો એમને ખૂબ જ ગમે. લીલા શાકભાજી, કોથમીર, વટાણા, તુવેર, પાપડી એ બધું જોઈને ખૂબ ખુશ થઈ જાય અને કહે કે મને તો કામ મળી ગયું. ફોલવાનું, ચૂંટવાનું એમને ખૂબ જ ગમે અને આ કામ જ એમની ઓળખ હતી. તેઓ નીત નવી વાનગીઓ બનાવતા. તેમણે વાનગીના 2 પુસ્તકો પણ લખેલા છે. વાંચવાનો તેમને ખૂબ જ શોખ. મારી ઝેવિયર્સની લાઇબ્રેરીના બધા જ પુસ્તકો એમણે વાંચી લીધા હતા. જે કોઈ પુસ્તક એમને ગમે તે એ 2-3 વાર વાંચતા હતા. અસૂર્યલોક એમનું ગમતું પુસ્તક હતું. તેઓ ભરતગૂંથણ પણ ખૂબ જ સરસ રીતે કરતા હતા. તેમણે બધા જ કુટુંબ માટે ચાદરો તો બનાવી જ છે, પણ તે સાથે આલાપ શૈલી નાના હતા ત્યારે તેઓ તેમના માટે નાના બટવા અને આવા નાના નાના પર્સ બનાવતા હતા. જ્યોત્સનાબેન લેખિકા પણ હતા. તેમણે અનેક લેખો લખેલા છે. તેમાં હરિકિરણમાં તેમણે એમના શ્વસુર વિશે એટલે કે ફાધર ઇન લો વિશે એક લેખ લખેલો છે. તેઓ તેમના શ્વસુર હરિભાઈ બુચ વિશે લખે છે કે હરિભાઈ ખૂબ જ સરળ અને સાલસ સ્વભાવના હતા. તેઓ પોતાના કામ બધા જાતે જ કરતા હતા. ઘરમાં કોઈએ સુંદર ગોઠવણી કરી હોય, સફાઈ કરી હોય કે નવી વાનગી બનાવી હોય તો તેઓ તે જાણતા અને તેને ખાસ અભિનંદન આપતા હતા. હરિભાઈ પ્રગતિશીલ પણ હતા. સાંજે બધા ઘરમાં સાથે બેસીને જ જમે તેવો તેમનો આગ્રહ રહેતો અને સાંજે બધા વાતો કરે તો તેમાં પુત્રવધુ પણ રસ લે તે તેમને ગમતું હતું. કોઈક સમાચાર પત્રમાં નવા સમાચાર આવે કે નવું જાણવાનું હોય તો તેઓ આવીને કહેતા, કહીને સંભળાવતા અને કહેતા તમે પણ બધું વાંચજો, ઘણું સારું આવે છે. એક વખત તેમને બંને હાથમાં પાટા આવ્યા હતા ત્યારે જ્યોત્સનાબેન તેમને જમાડતા હતા. તો કે તમે જમાડો છો તે મને ગમે છે, પણ હવેથી બાળકોને આ કામ સોંપજો. આમ જ્યોત્સનાબેન હરિભાઈ વિશે લખે છે કે તેઓમાં જરાય કૃત્રિમતા નહોતી, કટાક્ષ નહોતો, મુરબ્બીપણું નહોતું, પણ નર્યું હેત અને વાત્સલ્યનો જ એમને અનુભવ થતો હતો. ઉંમરના છેલ્લા પડાવમાં તેઓ થોડાક થાકી ગયા હતા, પરંતુ તેમણે ક્યારેય તે વિશે ફરિયાદ કરી નહોતી. તેમની અંતિમ ક્ષણોમાં તેઓ અમારી પાસે નહોતા એનો અમને હંમેશા વસવસો રહેશે. તેઓનું આખું જીવન પ્રગતિશીલ હતું અને અમે તેમની પાસેથી ઘણું બધું શીખ્યા છીએ અને એનો અમને સંતાનોને આનંદ છે. વ્યક્તિ તો હંમેશા આપણી સાથે નથી રહેતી, પરંતુ એના સંસ્મરણો જ હંમેશા અમારી સાથે રહેશે. નમસ્તે.